સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે પ્રકરણ 6 જે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે એમાં ઘણી બધી રસપ્રદ વાતો ભણી ગયા. ગત વિડીયોમાં આપણે આપણા જનીનો કેવી રીતે અભિવ્યક્ત થાય છે, જનીન અભિવ્યક્તિનું નિયમન વિશે ચર્ચા કરી કે જે સૌ પહેલાં જેકોબ અને મોનાર્ડ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. એ લોકોએ સાબિત કરીને બતાવ્યું કે ભાઈ જનીનો કઈ રીતે અભિવ્યક્ત થાય છે, જેની અંદર આપણે લેક ઓપેરોન વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જોઈશું કે આટલું બધું જીનેટિક્સમાં આપણે જાણી લીધું. ડીએનએમાંથી ડીએનએ કેવી રીતે બને, ડીએનએ પરથી આરએનએ કેવી રીતે બને, ડીએનએ પરથી પ્રોટીન કેવી રીતે બને, જનીનોનું નિયંત્રણ, જનીન ક્યારે કયું જનીન કયું પ્રોટીન બનાવશે એ કઈ રીતે નક્કી થાય, આ બધું જોયા પછી હવે આ બધું આપણે જીનેટિક્સમાં ભણ્યા ત્યાર પછી ઘણા બધા વૈજ્ઞાનિકોને એવો વિચાર આવ્યો કે આપણે ડીએનએ વિશે હવે આટલું બધું જાણીએ છીએ તો આપણે મનુષ્યના જ ડીએનએને એક્સ્ટ્રેક્ટ કરીએ, છૂટું પાડીએ, અલગીકરણ કરીએ અને આપણા ડીએનએની સિક્વન્સિંગ કરીએ, રાઈટ, બહુલીકરણ ન્યુક્લિયોટાઇડ્સનું કરીએ કે કઈ રીતે કયા ન્યુક્લિયોટાઇડ્સ આવેલા છે અને કેવી રીતે જનીનો મનુષ્યની અંદર કાર્ય કરે છે. તો એના માટે જે પ્રોજેક્ટ અમલમાં આવ્યો એને આપણે કહીશું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હ્યુમન એટલે મનુષ્ય અને જીનોમ એટલે કે આપણું ડીએનએ, અને એને પ્રોજેક્ટ કરવાનું એટલે કે એમાં કેટલા જનીનો આવેલા, કેવી રીતે ગોઠવાયેલા, કેટલી ન્યુક્લિયોટાઇડની બેઝ આવેલી, આ બધું આપણે જેમાં માહિતી સંગ્રહ કરી છે એને આપણે કહીશું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. આગળના વિભાગમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે ડીએનએમાં જોવા મળતા બેઝનો અનુક્રમ કોઈપણ સજીવની આનુવંશિકતાની માહિતી નિર્ધારિત કરે છે. ડીએનએમાં જે એના ન્યુક્લિયોટાઇડ્સ છે એ કેવી રીતે ગોઠવાયેલા છે એના આધારે એમઆરએનએ બને અને એમઆરએનએ પરથી પ્રોટીન બને, અને આ જે પ્રક્રિયા છે એના કારણે આનુવંશિક માહિતી એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરતી આવે છે. જો બે વ્યક્તિઓમાં ભિન્નતા જોવા મળે તો તેમના ડીએનએ અનુક્રમ ભિન્ન હોય છે. એટલે કે જો બે વ્યક્તિઓ અથવા તો બે સજીવો એકબીજાથી એકદમ અલગ દેખાતા હોય તો એમના જનીનમાં અનુક્રમ ભિન્ન હોય છે. ઓકે, આ ધારણાઓ હ્યુમન જીનોમમાં રહેલા ડીએનએના પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરવા માટે વિવશ કરે છે. વિવશ કરે છે એટલે કે એક સજીવ બીજા સજીવથી અલગ છે એવું કઈ રીતે કહી શકીએ? તો કે બની શકે કે બંનેની અંદર ડીએનએની જે રચના છે એના અનુક્રમમાં તફાવત હોય. તો બે સજીવ એકબીજાથી કઈ રીતે જુદા પડે એ આપણે સમજવું હોય તો આપણે ડીએનએના અનુક્રમો એની અંદર ચકાસવા પડે. એટલે બે સજીવો વચ્ચેની જે આ ભિન્નતા છે એના કારણે આપણે ડીએનએના અનુક્રમો કયા છે એ જાણવા માટે વિવશ બન્યા. જીનેટિક એન્જિનિયરિંગ તકનીકીના વિકાસથી, જીનેટિક એન્જિનિયરિંગ જે ટેકનોલોજી છે એના વિકાસથી આપણે કોઈપણ સજીવના કોઈપણ કોષમાંથી ડીએનએનું અલગીકરણ કરી શકીએ છીએ અને એ ડીએનએને અલગીકરણ કર્યા પછી કોઈ બીજા સજીવની અંદર એને જોડી શકીએ છીએ, એટલે કે ક્લોનિંગ કરી શકીએ છીએ. અને ડીએનએ અનુક્રમોને જાળવવા માટે સરળ અને ઝડપી તકનીકીના વિકાસથી 1990માં હ્યુમન જીનોમના અનુક્રમોની તપાસ કરવા માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત થઈ. આપણે આવા બધા વિચારો કર્યા પછી ઘણા બધા વૈજ્ઞાનિકો ભેગા મળ્યા અને એ લોકો એવું વિચાર્યું કે ભાઈ એક સજીવ બીજા સજીવથી, આપણે છે તો બધા મનુષ્ય જ, છતાં આપણે એકબીજાથી અલગ કેમ દેખાઈએ? તો આપણે એના માટે આપણું ડીએનએ સિક્વન્સિંગ, ડીએનએ અનુક્રમ કરવું જોઈએ. જેના કારણે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત થઈ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે, એટલે કે બહુ મોટો પ્રોજેક્ટ, કારણ કે પૃથ્વી ઉપર બધા જ દેશોને એમાં સાંકળે છે. જો આ પ્રોજેક્ટના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીએ તો તેનો વિસ્તાર અને આવશ્યકતા વિશે કલ્પના કરી શકીએ. આ પ્રોજેક્ટ કેટલો મોટો છે અને એનો ઉદ્દેશ્ય શું, કેમ આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કર્યું? તો કે બે સજીવો વચ્ચે સામ્યતા કેટલી અને ભિન્નતા કેટલી એવું જાણવું હોય તો બે મનુષ્ય વચ્ચેની સામ્યતા અને ભિન્નતા પણ તમે ડીએનએના અનુક્રમ પરથી જાણી શકો છો. એટલા માટે એના જે મુખ્ય ઉદ્દેશ્યો છે એ આપણે જોઈએ. હ્યુમન જીનોમમાં લગભગ 3 × 10⁹ બેઝ જોડ જોવા મળે છે. આ તો ફક્ત એક જ બાજુની પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની વાત કરીએ. બંને બાજુની પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની વાત કરીએ તો 6.6 × 10⁹ બેઝ પેર થશે, બરાબર ને? ત્યાર પછી જો 3 × 10⁹ બેઝ જોડ જોવા મળે અને એ બેઝ જોડનો અનુક્રમ જાણવા માટે, એટલે કે એની અંદર ન્યુક્લિયોટાઇડ્સ કેવી રીતે આવેલા એ આપણે જાણવું હોય તો એ જાણવા માટે આપણે
એનું ન્યુક્લિયોટાઇડ સિક્વન્સિંગ કરવું પડે, બરાબર. અને એ ન્યુક્લિયોટાઇડ સિક્વન્સિંગ એટલે કે ન્યુક્લિયોટાઇડની બેઝ કઈ રીતે આવેલી છે એ જાણવા માટે આપણે એક ન્યુક્લિયોટાઇડનું સિક્વન્સિંગ કરવા માટે $3 ખર્ચ થાય, બરાબર. એક જ ન્યુક્લિયોટાઇડનું સિક્વન્સિંગ કરવા માટે $3 એટલે અત્યારે $ની પ્રાઇસ ₹75 છે. તો તમે વિચારી શકો કે એકને સિક્વન્સિંગ કરવા માટે આપણને $3 જોઈએ, તો આપણે તો 3 × 10⁹ બેઝ સિક્વન્સિંગ કરવાના છે, તો લગભગ $9 બિલિયન થશે. વળી પ્રાપ્ત અનુક્રમોને ટાઈપ કરીને અક્ષરોની જેમ પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવે તો પ્રત્યેક પેજ 1000 અક્ષર હોય, તો તે પ્રકારે આ પુસ્તકમાં 1000 પેજ હોય તો એક માનવકોષ ડીએનએની માહિતી ભેગી કરવા માટે 3300 પુસ્તકની જરૂરિયાત પડશે. 3 × 10⁹ જેટલા નાઇટ્રોજન બેઝ છે આવેલા જોડમાં, તો એની માહિતી સંગ્રહ એક નાઇટ્રોજન બેઝની માહિતી સંગ્રહ કરવા માટે તમે એક પુસ્તક બનાવો અને એ પુસ્તકના 1000 પાના છે, તો તેવું તો તમારે 3 × 10⁹ બેઝ જોડ માટે બનાવવાનો છે. તો તમને કેટલા પુસ્તક જોઈશે? તો કે 3300, અને દરેક પુસ્તકમાં 1000 પાના હશે, બરાબર. આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપવાળા સંગણક સાધનની જરૂર પડે છે, જેનાથી આંકડાઓનો સંગ્રહ, વિશ્લેષણ અને પુનઃઉપયોગમાં સહાયતા મળે છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ થઈ શક્યો છે, જેને બાયો ઇન્ફોર્મેટિક્સ કહે છે. હવે બાયો ઇન્ફોર્મેટિક્સ શું છે? તમે કોલેજ લેવલ પર જશો ત્યારે તમે સમજશો. બાયો ઇન્ફોર્મેટિક્સ એક સબસિડરી સબ્જેક્ટ તરીકે આવે છે, ફક્ત ઇન્ટ્રોડક્શન માટે. પછી તમારે એમાં બીએસસી, એમએસસી, માસ્ટર્સ કરવું હોય તો હવે થાય છે. આ બાયો ઇન્ફોર્મેટિક્સ એટલે શું? તો કે આપણે ડીએનએની ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ આવી રીતે શોધી નાખીએ અને એની ચોપડામાં જો સંગ્રહિત કરીએ તો 3300 ચોપડા બનાવવા પડે આપણે. અને આ બધા ચોપડાની અંદર તમારે કોઈ એક જનીનને ભણવું હોય તો બધા ચોપડા ઉથલાવીને જોવું પડે. તો આપણે આ જે જનીનની માહિતી આપણને મળે ડીએનએના અનુક્રમથી, એને કોમ્પ્યુટરમાં સંગ્રહિત કરીએ તો કેવું? એક ઉદાહરણ તરીકે કે ગૂગલ છે, ગૂગલ સોફ્ટવેરની અંદર તમે કોઈ પણ લેંગ્વેજમાં કંઈ પણ સર્ચિંગ કરો એના સર્ચ એન્જિનમાં, તો તમને સામે આન્સર આપે છે. તો આપણે ડીએનએની માહિતી, ડીએનએના અનુક્રમની માહિતી આપણે આવી રીતે કોઈ સોફ્ટવેર બનાવીએ તો તમને સપોઝ ઉદાહરણ તરીકે ક્રોમોઝોમ નંબર 16 પરનો 7મો જનીનનો અભ્યાસ કરવો છે, તો તમે લખશો એના ટેબમાં કે ક્રોમોઝોમ નંબર 16, જીન નંબર 7, તો એ તમને આખી ઇન્ફોર્મેશન એની આપી દેશે. પણ જો તમે મેન્યુઅલ એટલે હાથે લખેલી કે પ્રિન્ટ થયેલી ચોપડીમાં એની ઇન્ફોર્મેશન રાખશો તો એને શોધવામાં તમને ડિફિકલ્ટી થશે. તો જ્યારે ડીએનએ અનુક્રમને ટેકનોલોજી સાથે, કોમ્પ્યુટર સાથે જોડવામાં આવે તો એને આપણે કહીશું બાયો ઇન્ફોર્મેટિક્સ, બરાબર. ત્યાર પછી આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિકસાવ્યું શા માટે? એના લક્ષ્ય શું હતા? લક્ષ્યાંકો શું હતા? તો સૌથી પહેલું, માનવના ડીએનએમાં લગભગ 20,000 થી 25,000 જેટલા જનીનો ઓળખાયા, બરાબર. આપણું ડીએનએ 6.6 × 10⁹ બેઝ પેર એટલે કે 2.2 મીટર જેટલી લંબાઈ ધરાવે, તો એની અંદર 20,000 થી 25,000 જેટલા જનીનો છે એવું માનવામાં આવ્યું, શોધવામાં આવ્યું. હ્યુમન જીનોમને બનાવતી 3 મિલિયન રાસાયણિક બેઝ જોડના અનુક્રમોને ઓળખાયો. આપણું આખું ડીએનએ રાસાયણિક બેઝના જોડના ક્રમથી બનેલું છે, એટલે કે E∪T અને G∪C બનેલું છે. આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટથી શું કરી શક્યા? તો કે જેટલા 3 મિલિયન રાસાયણિક બેઝ જોડ આવેલી છે એને પણ આપણે શોધી શક્યા. આ માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવી. ત્રીજું લક્ષ્યાંક શું છે? તો કે તમે આખું ડીએનએનું સિક્વન્સિંગ કરી નાખ્યું તો તમારે એની માહિતી ડેટાબેઝ સ્વરૂપે કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવી પડે. ત્યાર પછી માહિતીના વિશ્લેષણમાં ઉપકરણમાં સુધારો. તમે એ માહિતીને કેવી રીતે વાપરશો? તો એની સાથે જોડાયેલા જે ઉપકરણો છે એ ઉપકરણો પણ, મશીન્સ પણ એડવાન્સ હોવા જોઈએ. સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રી જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. તમે હ્યુમન જીનોમની જે કંઈ પણ માહિતી શોધી છે, એટલે કે આ વૈજ્ઞાનિકોએ જે કંઈ પણ માહિતી શોધી એને પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરે છે, એટલે કે જે ઇન્ડસ્ટ્રીઝ છે, જે લોકો રિસર્ચ વર્કને બધું કરે છે, નવી નવી દવાઓને બધું વિકસાવે છે, એ લોકોને તમે આ માહિતી આપી શકો, જેના આધારે લોકો બધી નવી નવી વેક્સિન, દવાઓ વગેરે બનાવી શકે. ત્યાર પછી છેલ્લું છે પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી. સામાન્ય રીતે જે આવા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હોય ને જે વૈજ્ઞાનિકો પોતાની ફેમિલી સાથે પણ એ પ્રોજેક્ટ વિશે વાતો શેર કરી શકતા
નથી કે કઈ રીતે એ કામ કરે છે અને કઈ રીતે આ પ્રોજેક્ટ આપણને ઉપયોગી થશે. બધું પ્રાઇવેટ અને કોન્ફિડેન્શિયલ છે. આ બધી માહિતી બહાર પાડવામાં આવે નહીં. અને જો વ્યક્તિ એવું કરે તો એની સામે કાયદાકીય એક્શન લેવામાં આવે. કાયદાકીય એક્શનમાં એની સામે નોટિસ ફાઇલ કરવામાં આવે કે FIR ફાઇલ કરવામાં આવે, આવું કંઈક કરી શકીએ. હવે આ કાયદાકીય સામાજિક અને નૈતિક ફરજો કેમ અહીંયા સૂચવેલી છે? તો ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વો એટલે કે ટેરરિસ્ટ, આતંકવાદી છે, પછી બીજા બધા જે અસામાજિક તત્વો છે જે સામાન્ય રીતે સમાજમાં અશાંતિ ફેલાવે છે, એ લોકોની પાસે જો આવી માહિતી પહોંચે કે ભાઈ આપણા શરીરમાં DNAમાં કયું જનીન કયું કામ કરે છે અને કેવી રીતે કરે છે, તો એ લોકો એને સારી રીતે વાપરવાની જગ્યાએ એનો મિસયુઝ કરશે, ગેરરીતિએ એને દોરશે. જેમ કે બીજું ઉદાહરણ આપો, તમે ટેરરિસ્ટ વિશે વાંચ્યું જ છે બરાબર, ન્યૂઝપેપરમાં અને બધે જોવું જ છે. તો ટેરરિસ્ટમાં છે ને મોટાભાગે બધા સાયન્સ સ્ટુડન્ટ હોય. આવું કેમ? તો કે જે સાયન્સના ઇન્વેન્ટ્સ આપણે આપણી શું કહેવાય સાનુકૂળતાઓ માટે કરેલા છે, આપણા ઉપયોગ માટે કરેલા છે, એ જ સાયન્સના બધા ઇન્વેન્શન એટલે કે એના પ્રયોગો આજે ટેરરિસ્ટ છે એ શું કરે, એને કંઈક ગેરમાર્ગે યુઝ કરે, બોમ્બ બનાવવામાં કે કંઈ એક્સપ્લોઝન કરવામાં એવી રીતે યુઝ કરે છે. તો એવું ના થવું જોઈએ. એટલા માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ સાથે જે લોકો સંકળાયેલા છે એ લોકોની ઉપર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. બરાબર. આ HGPના લક્ષ્યાંકો બોર્ડ એક્ઝામમાં 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાય છે, એટલે આ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. ત્યાર પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 13 વર્ષની યોજના હતી, જેમાં US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ થયો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં મુખ્ય ફાળો અથવા તો સહાય કોની હતી? તો કે US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આ 2 નામ તમારે યાદ રાખવાના છે કે સૌથી વધારે આપણને મદદફૂલ કોણ થયું. આખો વૈશ્વિક સ્તરે આ પ્રોજેક્ટ છે. એટલે પ્રારંભિક વર્ષોમાં વેલકમ ટ્રસ્ટ, યુકેનું એક વેલકમ ટ્રસ્ટ છે જેણે મુખ્ય ભાગીદારી કરી હતી. પછી જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય દેશો એટલે કે ભારતે પણ એની અંદર જે કંઈ પણ વધતી ઘટતી મદદ હશે એ કરી છે. અને આ પ્રોજેક્ટ 2003માં પૂરો થયો. 1990માં આવું વિચારવામાં આવ્યું અને 2003માં આપણે આ પ્રોજેક્ટ પૂરો કર્યો. વ્યક્તિઓમાં જોવા મળતી DNAની ભિન્નતા વિશે પ્રાપ્ત જાણકારીથી માનવામાં જોવા મળતી હજારો અનિયમિતતાઓ વિશે ઓળખ, સારવાર કરવા અને કેટલીક હદ સુધી તેને અટકાવવામાં સહાયક પ્રાપ્ત થાય છે. જો તમે DNAનું જનીન, આપણું જનીન આખું શોધી નાખો તો કયો જનીન ક્યારે કયો રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે અને એની સામે કયા પ્રકારની દવાઓ આપી શકાય અથવા તો ટ્રીટમેન્ટ આપી શકાય એ પણ તમે શોધી શકો છો. બરાબર. હ્યુમન જનીન જો આપણે આવી રીતે શોધી નાખીએ તો વ્યક્તિઓમાં જોવા મળતી DNAની ભિન્નતા વિશે જાણકારી મળે અને અનિયમિતતાઓ વિશે ઓળખ, સારવાર કરવામાં અને કેટલીક હદ સુધી તે જે રોગો છે જે સારા થઈ જ નથી શકતા એને હટાવવામાં પણ સહાયતા પ્રાપ્ત થાય. તેનાથી વિશેષ માનવ જીવનના રહસ્યોને સમજવા માનવેતર સજીવોના DNA ક્રમોની પ્રાપ્ત જાણકારીના આધારે તેની પ્રાકૃતિક ક્ષમતાઓનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સુરક્ષા, કૃષિ ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણીય સુધારની દિશામાં ઉદ્ભવતા પડકારનું સમાધાન કરી શકાય. કેટલીક અમાનવીય મોડેલ જેમ કે માનવેતર જેવા કે બેક્ટેરિયા, યીસ્ટ, ડ્રોસોફિલા, વનસ્પતિઓ વગેરેના અનુક્રમો વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે. આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ બનાવ્યો, પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આપણને કઈ રીતે કામમાં આવ્યો? તો આપણે અલગ અલગ અનિયમિતતાઓ એટલે કે રોગોની ઓળખ, તેની સારવાર અને કેટલીક હદ સુધી તેને અટકાવવામાં સહાયક થયા છે. તેનાથી વિશેષ માનવ જીવનમાં રહસ્યોને સમજવા, માનવ જીવનના રહસ્યો એટલે આપણે મેન્ડલે કરેલા ને પ્રયોગ, એક સંતતિમાંથી બીજી સંતતિમાં જનીનો કેવી રીતે પ્રભાવિત થાય, પછી સજીવોના DNAના ક્રમોની જાણકારીના આધારે તેની પ્રાકૃતિક ક્ષમતાઓનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સુધારણા, કૃષિ ઉત્પાદન અને પર્યાવરણ સુધારની દિશામાં પણ આપણે કાર્ય કરી શકીએ છીએ. કેટલાક અમાનવીય મોડલ એટલે કે બેક્ટેરિયા, યીસ્ટ, કોઇનોહેબ્ડાઇટિસ એલિગન્સ મુક્તજીવી બિનરોગકારક સૂત્રકૃમિ છે, ડ્રોસોફિલા વનસ્પતિ વગેરેના
અંદર પણ આપણે એ લોકોના ડીએનએનું સિક્વન્સિંગ કર્યું છે, ડીએનએ અનુક્રમનું બહુલીકરણ કર્યું છે. હવે આપણે જોઈએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી, એટલે કે આપણે કેવી રીતે આપણું ડીએનએ આઇસોલેટ કરી શક્યા અને આપણે કેવી રીતે આપણે આ ડીએનએનો અનુક્રમ જાણી શક્યા. તો એને આપણે કહીશું ડીએનએની કાર્યપ્રણાલી. આ પ્રણાલીમાં 2 મહત્ત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રયાસ એ બધા જનીનો જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન આપવું જરૂરી છે, જેને એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ કહેવાય છે. હવે આ એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ એટલે શું? જેને આપણે એક્ઝોન્સ કીધેલા યાદ કરો. જ્યારે ડીએનએ પરથી એમઆરએનએ બને ત્યારે એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ હોય. ઇન્ટ્રોન્સ કેવા કે જેના ઉપરથી પ્રોટીન બનતું નથી, અને એક્ઝોન્સ કોણ? ડીએનએનો એવો ભાગ જેના ઉપરથી પ્રોટીન બને છે. તો એવી જ રીતે આપણે જ્યારે ડીએનએ સિક્વન્સિંગ કરવાના હોઈએ ત્યારે આપણે 2 રીતે કરી શકીએ કે ડીએનએનો એવો ભાગ જે ફક્ત પ્રોટીન માટે જ કોડ કરે એટલા જ ભાગનું જે સિક્વન્સિંગ કરો, તો એને કહેવાશે એક્સપ્રેસ્ડ સિક્વન્સિંગ ટેગ. અને તમે આખા ડીએનએનું સિક્વન્સિંગ કરો તો એને કહેવાશે સિક્વન્સ એનોટેશન. બરાબર? જે એક્સપ્રેસ્ડ સિક્વન્સિંગ ટેગ એટલે ડીએનએનો એવો ભાગ જેના ઉપરથી પ્રોટીન બનવાનું છે એટલા જ ભાગનું આપણે સિક્વન્સિંગ કરશું તો એને કહીશું એક્સપ્રેસ્ડ સિક્વન્સિંગ ટેગ. અને ડીએનએ આખા જ ડીએનએનું આપણે સિક્વન્સિંગ કરશું તો એને આપણે કહીશું સિક્વન્સ એનોટેશન. કોષના કુલ ડીએનએમાં રહેલા અનુક્રમોની જાણકારી માટે પહેલાં તેને અલગીકરણ કરી નાના યાચ્છાદિક ખંડો બનાવી વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. એટલે શું? તો કે આપણું ડીએનએ છે તો આપણા ડીએનએનું આપણે બહુલીકરણ કરવું હોય, એટલે કે અનુક્રમ શોધવો હોય, કેવી રીતે ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે. તો આપણો ડીએનએ આખો 2.2 મીટર લાંબો આપણને મળતો નથી કોષમાંથી, એ ટુકડાઓમાં મળે. તો આ નાના ટુકડાઓને આપણે ફરી પાછા બીજા ઉત્સેચકની મદદથી હજી નાના ટુકડાઓમાં બદલી શકીએ અને એ નાના ટુકડાઓને યજમાન કોષ એટલે કે કોઈ કોષની અંદર દાખલ કરી એનું ક્લોનિંગ કરાવીએ, યજમાન કોષના ડીએનએ સાથે એને જોડી દઈએ અને જેના કારણે આપણે ડીએનએની શૃંખલા મેળવી શકીએ છીએ. આપણે હજી આમાં આગળ જોઈશું તેમ તમને ખબર પડશે કે આપણે કઈ રીતે કરી શકીએ, જેનાથી આપણે ડીએનએના અનુક્રમોની જાણકારી મળવી સરળ થઈ જાય છે. અને યજમાન કોષ તરીકે તમે બેક્ટેરિયા વાપરી શકો, ક્યાં તો ઈસ્ટ વાપરી શકો, જેની અંદર તમે તમારો ડીએનએનું ફ્રેગમેન્ટ નાખવાના છો. જો બેક્ટેરિયા વાપરો તો એને કહેવાશે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, અને જો ઈસ્ટ વાપરો તો એને કહેવાશે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. હવે ડીએનએના ખંડો એ સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમકના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે. ડીએનએ પોતાનામાંથી પોતાનો ડીએનએ જાતે જ બનાવી શકે, તો એવી જ રીતે ખંડોએ સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમના ઉપયોગથી અનુક્રમિત કરવામાં આવે છે. ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવેલી પ્રક્રિયાના સિદ્ધાંત ઉપર તે કાર્ય કરે છે. યાદ રાખો કે પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમોને નક્કી કરનારી ક્રિયાના વિકાસનો શ્રેય પણ સેંગરને જ જાય છે. આ સેંગર નામના વૈજ્ઞાનિક હતો, એણે જ સમજાવેલું કે કેવી રીતે આરએનએ પરથી પ્રોટીન બને અને કયા પ્રોટીનમાં કયા અમીનો એસિડ કેવી રીતે જોડાશે. આ અનુક્રમો એટલે કે ન્યુક્લિયોટાઇડ તેમાં હાજર રહેલા કેટલાક એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશના આધારે ગોઠવાય છે. અનુક્રમિતતા માટે આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે. તમે કોઈ ડીએનએને સિક્વન્સિંગ કરવાના છો તો એ સિક્વન્સિંગમાં આચ્છાદિત ખંડો હોવું જરૂરી છે. એટલે શું આપણે સમજીએ, આ અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવું સંભવિત નથી. આચ્છાદિત સિક્વન્સ એટલે કે રિપીટેડ સિક્વન્સીસ. બરાબર? અને રિપીટેડ સિક્વન્સીસને આપણે પંક્તિબદ્ધ આમ હરોળમાં ગોઠવી શકીએ એવું સંભવ નથી. આ કારણથી વિશિષ્ટ કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામનો વિકાસ કરવામાં આવ્યો છે. આપણે ડીએનએના જે ન્યુક્લિયોટાઇડ્સ છે, જનીનદ્રવ્યો છે, એને આપણે જાતે મેન્યુઅલી આપણા હાથથી ગોઠવી શકતા નથી. તો એને ગોઠવવા માટે આપણને શું જોઈએ? તો કે આપણને વિશિષ્ટ કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામો જોઈશે. ત્યાર પછી આ અનુક્રમોનું અર્થઘટન કરીને તેને પ્રત્યેક રંગસૂત્રની સાથે સાંકળવામાં આવે છે. રંગસૂત્ર 1માં અનુક્રમે 2006માં અને 2006માં 22 દૈહિક અને એક્સ અને વાયના અનુક્રમ હજુ બાકી થયા છે. બીજું પડકારરૂપ કાર્ય જનીન સંકુલનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો હતું. આપણે શું કર્યું? તો કે ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ શોધી નાખી અને આ સિક્વન્સના કારણે આપણે રંગસૂત્ર નંબર 1
2006માં એની અંદર કેટલા જનીનો આવેલા અને કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા એ શોધી નાખ્યું. અને સાથે સાથે આપણે એનો આનુવંશિક અને ભૌતિક નકશો પણ તૈયાર કરવાનો હતો. આનુવંશિક એટલે કે એ જે જનીન છે કેવી રીતે આવનારી પેઢીમાં ઉતરી આવે છે, અને ભૌતિક નકશો એટલે કે પિતૃઓની અંદર કેવી રીતે કયા ક્રોમોઝોમ પર પ્રેઝન્ટ છે. જે પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઓળખ સ્થાન, રાઈટ, પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઓળખ સ્થાન એટલે શું? તો કે ડીએનએ પર અમુક સિક્વન્સ એવી આવેલી જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામના ઉત્સેચકો એને ઓળખે અને ત્યાં કટ કરે. આપણે જોયું ને કે ડીએનએમાં પેલો 5' ડીએનએ પોલિમરેઝ આવીને જોડાય તો જ્યાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન સ્વયંજનનની ઉત્પત્તિ ધરાવતા ન્યુક્લિયોટાઇડ હશે ત્યાં આવીને જોડાય. તો એવી જ રીતે જ્યારે આપણે ડીએનએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કરતા હોઈએ ત્યારે એની અંદર એક ઉત્સેચક વપરાય જેનું નામ છે પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ, અને એ ડીએનએના ઓળખ સ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો જે માઇક્રોસેટેલાઇટ તરીકે ઓળખાય છે તેની માહિતીના ઉપયોગથી થયું. ડીએનએની ઉપર એક સરખી આપણને ખબર કે 4 જ ન્યુક્લિયોટાઇડ આવેલા, એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન. તો એડેનાઇન થાઇમિન સાથે જોડાય અને ગ્વાનિન સાઇટોસિન સાથે જોડાય એવું જ આખો ડીએનએ બનેલો. તો વિચારો કે ડીએનએમાં એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન કેટલીય વાર આવેલું હશે. તો જ્યાં એક સાથે એડેનાઇન, થાઇમિન 100-200 વાર આવ્યા કરે તો એને માઇક્રોસેટેલાઇટ કહેવાય, અથવા તો ગ્વાનિન સાઇટોસિન બહુ બધી વાર આવેલું હોય એક જ જગ્યાએ તો એને પણ માઇક્રોસેટેલાઇટ કહેવાય. આ માઇક્રોસેટેલાઇટ એટલે જ રિપીટેટેડ સિક્વન્સ. ઓકે, અને એના અનુક્રમણના આધારે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટનો અભ્યાસ કરીશું. હવે આગળ છે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો. આ પણ બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો શું છે. સૌથી પહેલું તો કે હ્યુમન જીનોમ 3164 × 7 મિલિયન બેઝ જોડ ધરાવે છે. બીજું, સરેરાશ જનીન 3000 બેઝ ધરાવે છે જેના આકારમાં અત્યંત વિભિન્નતાઓ છે. મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિનમાં 2.5 મિલિયન બેઝ આવ્યા છે. જનીનની સંખ્યા 30,000 છે જે પૂર્વ અંદાજિત 80,000 કે 1,40,000થી ઘણી ઓછી છે. જ્યારે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કરવા બેઠા ત્યારે એવું વિચાર્યું કે આપણા અંદર જનીનોની સંખ્યા 80,000થી 1,40,000 જેટલી હોઈ શકે છે. પણ જ્યારે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કરી રહ્યા ત્યારે આપણને કેટલી મળી સંખ્યા? તો ફક્ત 30,000 જનીનો. લગભગ બધા જ સજીવો 99.9% ન્યુક્લિયોટાઇડ મનુષ્યમાં એક સરખા હોય છે. આપણે એકબીજાથી જુદા શેના આધારે દેખાય? તો કે આપણી અંદર ફક્ત 0.1% વેરિએશન ભિન્નતા આવેલી છે, બાકી આપણું ડીએનએ એક સરખું છે. જનીનની સંખ્યા 30,000 છે જે પૂર્વ અંદાજિત 80,000થી 1,40,000 જનીનથી ઘણી ઓછી છે. શોધાયેલા જનીનો પૈકી 50% જનીનોના કાર્યો અજાણ છે. ઉદાહરણ તરીકે આપણે 30,000 જેટલા જનીનો શોધી કાઢ્યા, પણ 30,000માંથી ખાલી 15,000નું જ કામ આપણને ખબર છે, બાકીના 15,000નું કામ ખબર નથી. 2% કરતાં ઓછો જીનોમ ડીએનએ માટે અથવા તો પ્રોટીન માટે સંકેતન કરે છે. આપણે જોયું ને કે ડીએનએમાં ઇન્ટ્રોન્સ, એક્ઝોન્સ હોય તો ઇન્ટ્રોન્સ નીકળી જાય તો ખાલી એક્ઝોન્સ રહી. એવું આપણે ડીએનએના લંબાઈ પ્રમાણે કરવા જઈએ તો ડીએનએ પાસે ઘણો ઓછો ભાગ એવો છે જે પ્રોટીન માટેનું સંકેતન કરે છે. ત્યાર પછી હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો હોય. આપણી અંદર આપણું ડીએનએ પુનરાવર્તિત ક્રમમાં જ બનેલું હોય, એટલે કે એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, પાછું એડેનાઇન, થાઇમિન, પાછું ગ્વાનિન, સાઇટોસિન, એને પુનરાવર્તિત ક્રમ કહીશું. તો આપણા ડીએનએની અંદર ઘણા બધા પુનરાવર્તિત ક્રમ જોવા મળે છે. આ પુનરાવર્તિત ક્રમો ડીએનએના ફેલાયેલા ભાગ છે જે ક્યારેક 100 એટલે કે શતકોથી 1000 વખત પુનરાવર્તિત થયા છે. જેના વિશે એવું મનાય છે કે તેઓ સાંકેતિક કાર્યમાં કોઈ સંબંધ નથી, પરંતુ તેઓની રંગસૂત્રની રચના, ગતિકી અને વિકાસ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો 2,968 અને સ્મોલ વાય રંગસૂત્ર સૌથી ઓછા જનીનો 231 જનીનો ધરાવે છે. વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ તરીકે ઓળખાતા SNPs સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ, જેને
જેને સ્નિપ્સ પણ કહેવામાં આવે છે તેનો ખ્યાલ મેળવ્યો. ઉપયુક્ત માહિતીથી રંગસૂત્રોમાં 2 જગ્યાએ કે જે રોગ સાથે સંકળાયેલા ક્રમ અને માનવતાના ઇતિહાસ વિશે તપાસ કરવામાં સહાયક છે તેના વિશે જાણકારી એકત્ર કરવામાં ઘણો સહારો પ્રાપ્ત થાય છે. તમે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું સિક્વન્સિંગ કરી નાખ્યું તો આ સિક્વન્સિંગમાં 1.4 મિલિયન જગ્યાઓ ઉપર એકલા ડીએનએના બેઝ આવેલા છે, જેને આપણે કહીશું SNS સિંગલ એક્યુમ્યુલેટેડ પોલીમોર્ફિઝમ, અને એનું બીજું નામ છે સિનેપ્સ. આ સિનેપ્સ કે SNPSને તમે કંટ્રોલ કરો અને એનો અભ્યાસ કરો તો તમે સમજી શકો છો કે જીન અભિવ્યક્તિ કઈ રીતે થતી હશે. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આપણે એના લક્ષ્યાંકો જોયા, એના ઉપયોગો જોયા. હવે આપણે જોઈશું કે એને આવનારા વર્ષોમાં આપણે એને ક્યાં વાપરી શકીએ છીએ. પ્રયોજન અને ભાવિ પડકારો. ડીએનએ અનુક્રમો દ્વારા પ્રાપ્ત થતા અર્થપૂર્ણ જાણકારીઓ તથા સંશોધનથી આવનારા દશકામાં જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા રહેશે. બરાબર. જો આપણે આખું ડીએનએ સિક્વન્સિંગ કરી લઈએ તો એ ડીએનએ પરથી કયા રોગો થાય, કઈ દવા કઈ રીતે અસર કરે, આ બધું આપણે સંપૂર્ણ રીતે જાણી શકીશું. મોટા કાર્યને પૂર્ણ કરવામાં સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરના હજારો વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞો તથા રચનાકારોની કુશળતા અને સર્જનાત્મકની જરૂર પડે છે. હિમોગ્લોબિન અનુક્રમોથી સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ છે કે જૈવિક સંશોધનમાં મુખ્યત્વે નયા આયામોની સમાવેશ થઈ શક્યો. પહેલાં સંશોધન કરતાં એક સમયે એક અથવા કેટલાક જ જનીનો વિશે અભ્યાસ કરી શકતા હતા. સમગ્ર જીનોમ અનુક્રમો અને નવી તકનીકીના આધારે ઉત્પન્ન થતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરવામાં હવે વ્યાપક સ્તરે સહાયતા મળી છે. પહેલાંના જે વૈજ્ઞાનિકો હતા એ પહેલાંના વૈજ્ઞાનિકો શું કરતા હતા તો કે એક અથવા કેટલાક જનીનો વિશે અભ્યાસ કરી શકતા હતા, પણ અત્યારે આ જમાનામાં શું કરી શકીએ તો આપણે એકસાથે ઘણા બધા જનીનોનો અભ્યાસ કરી શકીએ. તેઓ જીનોમમાં પ્રાપ્ત બધા જનીનો વિશે અભ્યાસ કરી શકે છે. ઉદાહરણ તરીકે વિશિષ્ટ પેશીઓ અથવા ગાંઠમાં જોવા મળતી પેશી, જ્યાં પ્રત્યાંગનો કે જીવરસાયણોને લયબદ્ધ કરવા માટે જનીન અને પ્રોટીન અરસપરસ જોડાયેલા તારની માફક કેવી રીતે કાર્ય કરે તે જાણી શકાયું છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર મિત્રો તમારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આખું એટલે કઈ રીતે વર્ક કરે છે એ યાદ રાખવાનું રહેશે. અહીં આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂરું કરીએ છીએ મિત્રો. હવે આપણે આગળના લેક્ચરમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જોઈશું. બરાબર. પણ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની શરૂઆત કરતાં પહેલાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આપણને કેવી રીતે ઉપયોગી છે અને ફ્યુચરમાં કેવી રીતે ઉપયોગી થઈ શકશે એના માટે આ વિડીયો ફરી પાછા 1-2 વાર સાંભળજો, જેથી કરીને આઈડિયા આવે. આવજો મિત્રો.